पास कन्वीनर हार्दिक पटेल 6 महीना गुजरात बहार રહ્યા બાદ ફરી એક વખત ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઈને પાટીદાર સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। હાર્દિકના સ્વાગતને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી તે માટે જુઓ અમારી આ ખાસ રજૂઆત। રાજદ્રોહના કેસમાં 6 માસની સજા કાપ્યા બાદ હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત બહાર રહેવાનો આદેશ કર્યો હતો, જેના ભાગરૂપે હાર્દિકે 6 મહિના જેટલો સમય રાજસ્થાનના ઉદયપુરમાં કાઢ્યો હતો। 6 માસની મુદ્દત પૂરી થતા તેઓ 17 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પ્રવેશ કરશે, જ્યાં રતનપુર બોર્ડર પર પાટીદાર સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। હાર્દિકભાઈ 6 મહિનાના વનવાસ ભોગવીને જ્યારે ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે, ત્યારે તમામ ગુજરાતની પાટીદારની માતાઓ બહેનો એમનું ઉમળકાભેર સ્વાગત કરવા જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે ઘણી બધી માતાઓ બહેનોને જાગૃત કરવા માટે અને અમે લોકોએ જે ગામે ગામ 15 દિવસની સભાઓ લઈએ છીએ, એટલે આશા છે કે હાર્દિકભાઈના સ્વાગતમાં ઘણી સંખ્યામાં માતાઓ બહેનો ઉમટી પડશે અને હાર્દિકભાઈને આશીર્વાદ આપશે। હાર્દિકના સ્વાગતને લઈને સાબરકાંઠાના હિંમતનગરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવી દેવાયા છે, સાથે જ મોટા પ્રમાણની કારોને પણ પોસ્ટરથી સજાવી દેવાઈ છે અને પાટીદારના સ્લોગનો જેવા કે ગબર ઇઝ બેક, ગુજરાતમાં આવીશ અનામત અપાવીશ જેવા સ્લોગનો લખી દેવામાં આવ્યા છે અને સભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હિંમતનગરના સહકારી જેન પાસે આવેલ પાટીદાર સમાજની વાડીમાં સભા માટેની તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હાલ સુધી મંજૂરી આપવામાં નથી આવી। તેમ છતાં પાટીદારો દ્વારા આ સભાને મંજૂરી મળે કે ન મળે, સભાનું આયોજન કરવામાં આવશે તેવું ધારાસભ્ય નલિન કોટડિયાએ જણાવ્યું છે। 10 વાગે રતનપુર બોર્ડર એમનું સ્વાગત કરવા માટે લગભગ 5000 ગાડીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મોટરસાયકલ સહિતના વાહનો એમનું સ્વાગત કરશે અને 2 વાગે સભા સ્થળે રેલી સ્વરૂપે પહોંચશે, ત્યારે લગભગ 1.5 લાખ સંખ્યા ઉપર પણ માણસો આ રેલીમાં ઉપસ્થિત છે। હિંમતનગર શહેર અને આસપાસના તમામ વિસ્તારોમાં પણ જ્યારે એક લગ્નની સિઝન હોય, માહોલ હોય, મોટો પ્રસંગ હોય, એ રીતે લોકો તૈયારી કરી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંના બધા જ આયોજકોને, પાસના બધા જ કન્વીનરોને। પાટીદાર આંદોલનના પ્રણેતા એવા હાર્દિક પટેલ 6 મહિનાના વનવાસ ભોગવ્યા બાદ ફરી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે તેમને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદાર સમાજની જે વાડી છે ત્યાંની તંત્ર પાસે એક સભા સંબોધવા માટે મંજૂરી માંગવામાં આવી છે। હાલ સુધી કોઈ પણ જાતની મંજૂરી મળી નથી, પરંતુ તેમ છતાં પાટીદાર યુવકો, પાટીદાર કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી આ સભા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, VTV સાબરકાંઠા। તો હાર્દિકના સ્વાગતને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। 5 ડીવાયએસપી, 6 પીઆઈ, 31 પીએસઆઈ, 350 જેટલા પોલીસ જવાનો, 50 એસઆરપીના જવાનો અને 200 જેટલા હોમગાર્ડ્સના જવાનો મળી કુલ 700 કરતા પણ વધારે પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો। મહિના પૂરા થતા તે ઉદયપુરથી બાય રોડે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે રતનપુર બોર્ડરેથી બાય રોડે આવનાર હોય તેના અનુસંધાને અરવલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શામળાજી પોલીસ સ્ટેશનમાં કુલ 500 પોલીસ તેમજ 200 હોમગાર્ડ સાથે 700 માણસો, અધિકારી, પોલીસ કર્મચારીઓ સાથે ચાપતો બંદોબસ્ત રાખવામાં આવેલો, જે અનુસંધાને આજરોજ રિહર્સલ કરવામાં આવેલ અને આવતીકાલે સવારથી બંદોબસ્ત રાખવામાં આવશે। હાર્દિક પટેલ 6 મહિનાના વનવાસ ભોગવ્યા બાદ ગુજરાતમાં ફરી આવી રહ્યા છે। રાજસ્થાન અને ગુજરાતની આ જે સીમા છે ત્યાંથી હાર્દિક પટેલ કાલે સવારે પ્રવેશ કરવાના છે, જેમને આવકારવા માટે, તેમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો, કાર્યકર્તા અને 5ના આગેવાનો હાજર રહેવાના છે, જેના કારણે અરવલ્લી પોલીસ દ્વારા 700 કરતા પણ વધારે પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, VTV અરવલ્લી।